વડોદરા વકીલ મંડળની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। ચૂંટણી કમિશનર અલકાબેન જાદવે આજે 4515 વકીલશ્રીઓની મતદાર યાદી જાહેર કરી છે। વડોદરા વકીલ મંડળની આગામી ચૂંટણી માટેનું બ્લ્યુગન વાગી ગયું છે, જે આ વખતે ઐતિહાસિક અને અત્યંત રસપ્રદ બની રહેવાના સ્પષ્ટ સંકેતો આપી રહ્યું છે। ચૂંટણી કમિશનર શ્રીમતી અલકાબેન જાદવ દ્વારા આજરોજ કુલ 4515 વકીલશ્રીઓની પ્રથમ વખતની આટલી મોટી સંખ્યામાં મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવી છે। વકીલ મંડળના ઇતિહાસમાં આટલા વિશાળ વર્ગની મતદાર યાદી યોજાનાર આ પહેલી ચૂંટણી હોય તેવું જણાવ્યું છે। ઉમેદવારની તારીખો જાહેર થઈ છે, ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ છે। આવનારી ચૂંટણીની તારીખ 19 ડિસેમ્બર છે। ઉમેદવારી ફોર્મ વિતરણની તારીખ 1 ડિસેમ્બર છે, જ્યારે ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ 5 ડિસેમ્બર જાહેર કરવામાં આવી છે। આગામી સપ્તાહથી જ ઉમેદવારી ફોર્મ વિતરણની પ્રક્રિયા ચાલુ થશે। હવે ઉમેદવારોની દોડધામ અને પ્રચારનું કાર્ય પણ જોરશોર પકડશે। આ ચૂંટણીમાં શું મહત્વનું છે? કુલ 4515 વકીલશ્રીઓએ મતદાર યાદી એ વડોદરા વકીલ મંડળ માટે એક સીમાચિહ્નરૂપ ઘટના છે। મતદારોની આટલી મોટી સંખ્યામાં ધરખમ વધારાની સ્પષ્ટ થાય છે કે આ ચૂંટણીમાં તમામ બેઠકો પર જોરદાર સ્પર્ધા જોવા મળશે। આટલો મોટો વર્ગ મતદાર યાદી માત્ર ચૂંટણી જ નહીં, પરંતુ આગામી સમયમાં વડોદરાના વકીલોના હિત અને વકીલ મંડળના વહીવટને પણ નવી દિશા આપશે। ચૂંટણી કમિશનર શ્રીમતી અલકાબેન જાદવના નેતૃત્વમાં સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે હાથ ધરવામાં આવી છે। હવે કાયદા જગતની નજર ઉમેદવારો પર મંડાયેલી છે કે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને અન્ય હોદ્દાઓ માટે કયા કયા દિગ્ગજો મેદાનમાં ઉતરે છે। તારીખ 19 ડિસેમ્બર 2025ના રોજ સમગ્ર ગુજરાતમાં બાર એસોસિએશનની એટલે કે વકીલ મંડળોની ચૂંટણી થવા જઈ રહી છે। તેવામાં વડોદરા ખાતે પણ પ્રેક્ટિસ કરતા વકીલશ્રીઓ એ ચૂંટણીમાં ભાગ લેવાના છે। જે ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે મુખ્ય ચૂંટણી અધિકારી જે છે, મુખ્ય ચૂંટણી કમિશનર શ્રીમતી સિનિયર એડવોકેટ અલકાબેન જાદવના નેજા હેઠળ એક મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં પ્રથમ વખત વડોદરા વકીલ મંડળમાં 4515 જેટલા મતદારોની આજે યાદી પ્રકાશિત થયેલી છે કે જે આવનાર ઇલેક્શનમાં વોટ અધિકાર એમને મળેલો છે। એટલે આ પહેલી વખત જ આ ઐતિહાસિક આંકડો છે, એટલા માટે કારણ કે આટલી મોટી સંખ્યામાં ક્યારે પણ આટલી મોટી મતદાર યાદી નથી પ્રકાશિત થઈ। પરંતુ એક પ્રથમ વખત જ્યારે મહિલા ચૂંટણી કમિશનર ની જવાબદારી એક મહિલા એડવોકેટને આપવામાં આવી, ત્યારે એમના જ નેજા હેઠળ આ એક ઐતિહાસિક આંકડો આજે વડોદરા વકીલ મંડળના તમામ વકીલો માટે પણ એક આનંદની વાત કહી શકાય। આવનાર દિવસોમાં હવે 1 તારીખથી ચૂંટણી ફોર્મનું વિતરણ થશે, જે 5 તારીખ સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે અને ત્યારબાદ સ્ક્રુટિની થયા પછી 19 તારીખે સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી વડોદરાની જ આ ન્યાય મંદિર કોર્ટ સંકુલ ખાતે જ ચૂંટણીનું આયોજન કરવામાં આવનાર છે।